આમાં આપણે ભક્તિ કરીને આપણી પ્રજા ભક્તિ કરે એવું ન હોય. તો મારો નાચ ચોકે ત્રાજવે હોય તો મેળ પડે એવું છે, બાકી આ એમ નથી પતે એવું. લગડા બાય ચડો મારા બાપા ભજન કરે, મારા બાપા ભજન કરે, તું અવાડાને ટાટા કાઢે છે એનું શું? જોકે મારે ભગવાનને દયા છે ને એ બાપુનો પ્રતાપ. મારી તો 3 પેઢી આયા છે, મારો દીકરો આયા છે ને એનો દીકરો આયા છે ને ઈવડા એ પાછા ગાય છે બોલે છે. હું તો આ સંતોની બાપુ સલામ કરું. સંતો મને મારી વાત કરું ને મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારો આ ગુરુદ્વારો નથી, તમને એ કહી દો. સગરામ બાપુએ મને આંગળી પકડીને બાપુ આ સુધી પુગાડ્યો છે, બાકી નકા આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. પણ સારું જેવા લેનમાં આવી ગયા બાપુ જેવા બાપુ હેઠે બેઠા છે, બોલો અમને સાંભળે છે. આ કઈ શક્તિ બાપુ ભજન ની, આ કઈ સંતની શક્તિ. એટલે તો મહાપુરુષોને કહેવું પડે કે સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કરી લેર છે ઠારત ઠામો ઠામા બાવા ન હોત તો જાત ક્યાં આપણે. અને તમે જોજો કોઈ પણ માણસ થાક્યો હોય ને, ઘરે બહેરે થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો શું કે મારે બાવો થઈ જવું, સાધુ થઈ જવું. કોઈ કે દરબાર થવું, ભરવાડ થવું હોય, કોળી થવું કે કોઈ બીજા થવા દે. અને બાપુ વિશાળ દરિયા જેવા તેના દિલડા બાપુ સંતોએ કીધું કે અમારામાં બી આવો. બાપુ કોઈ દી કોઈની સંતોએ એવો વિરોધ ન કર્યો કે અમારામાં નહીં.